નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ટાટ પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટાટ પાસ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી કાયમી ધોરણે સરકારી ધારાધોરણ મુજબ કરવામાં આવી રહી છે. શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત આશ્રમ શાળા અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબની શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે મદદનીશ કમિશનરની કચેરી ગોધરાના જાહેરાત ક્રમાંક 2024-25 થી લઈને તારીખ 3/7/2024 અને જાહેરાત ક્રમાંક 24-25-1402 થી 1405 તારીખ 3/7/2024 થી એનઓસી આપવામાં આવેલ છે. જે અન્ય બે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. તો આશ્રમ શાળાનું જે નામ છે તે છે આશ્રમ શાળા અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ. શિક્ષણ સહાયકની પોસ્ટ છે રોસ્ટર ક્રમાંક નંબર 3, જાતિ અનુસૂચિત જનજાતિ એસટી, લાયકાત BA BEd અને ટાટ 1 પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવાર, વિષય હિન્દી. તે જ રીતે શિક્ષણ સહાયકની પોસ્ટ માટે રોસ્ટર ક્રમાંક 4, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ, BSc BEd ટાટ 1 પરીક્ષા પાસ, ગણિત અને વિજ્ઞાન વિષય માટે. રોસ્ટર ક્રમાંક 5 માટે અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવાર, BA BEd ટાટ 1 પાસ પરીક્ષા હોવી જોઈએ, વિષય ગુજરાતી. તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ ગુણપત્રો અને LC અને જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા પછી આવેલી અરજી અમાન્ય ગણવામાં આવશે. આ જાહેરાત 26 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો 15 દિવસની અંદર ઉમેદવારો અરજી મોકલી શકે છે. આશ્રમ શાળાના સ્થળ પર ફાળવેલ નિવાસસ્થાનમાં 24 કલાક ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહપતિ અને ગૃહમાતાની ફરજો પણ બજાવવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા CO પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દાહોદને મોકલી શકે છે. અરજી મોકલવાનું જે સરનામું છે તે નીચે મુજબ છે. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ, મુકામ પોસ્ટ અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ. કોઈ ક્વેરી હોય તો મોબાઈલ નંબર આપેલ છે 9723678558 પર તમે વધારે માહિતી પણ મેળવી શકો છો. ધન્યવાદ.